નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ સેકન્ડ એક્ઝામ, જે તમારું જે બીએનું પેપર છે, જે તમારી જે આજકાલમાં 2 દિવસની અંદર પરીક્ષા લેવાની છે, એના હું જૂના ઓલ્ડ પેપર આઈએમપી ઓલ્ડ પેપર્સ લઈને આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવાનું ચૂકતા નહીં. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ અને બી તમારા સ્વાધ્યાયની અંદરથી ચોપડીના જે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 હોય એમાંથી તમારે તૈયાર કરવાના છે. એટલે વિભાગ એ અને બીની વાત અહીંયા ખતમ થઈ ગઈ. ઓકે, વાત કરી દઈએ અહીંયા વિભાગ નંબર સીની. તો બી તમારે જોવા હોય આ પેપરની અંદર કેવા પૂછાયેલા છે એ અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, આ MCQ અને આ VSQ બધું ઇઝી છે. ખેતી એ કયા પ્રકારનો ઉદ્યોગ છે? તો પ્રાથમિક. RTGSમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? તો કેટલા રકમની? 2 લાખ. ઓકે, તો આ બધા MCQ છે, બરાબર છે, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, વિભાગ એ અને બી વાત થઈ ગઈ. વાત કરી લઈએ વિભાગ નંબર સી. વિભાગ નંબર સીની જે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, મોસ્ટ IMP, ATM મોસ્ટ IMP, બરાબર. સહકારી મંત્રીની લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે? આ વેરી મોસ્ટ IMP. આ તો પૂછાશે એટલે પૂછાશે જ. ઓકે, સરકારી કંપની જાહેર નિગમનો તફાવત, ફ્રેન્ચાઇઝી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ 5 પ્રશ્નો તમારા મોસ્ટ IMP છે. આમાં બ્લુપ્રિન્ટ ઉપર તમે જરા નજર ના મારતા, કારણ કે આ ઓલ્ડ પેપર છે. કેવા પેપર છે વિદ્યાર્થી મિત્રો? ઓલ્ડ પેપર છે. એટલે બ્લુપ્રિન્ટ ઉપર તમે ફોકસ ન કરતા, ખાલી પ્રશ્નો ઉપર ફોકસ કરજો. ઓકે, તો તમારે વિભાગ નંબર સી માટે હું તમને સજેસ્ટ કરીશ આ 5 પ્રશ્નો તૈયાર કરી દેજો. તો અહીંયા વાત થઈ ગઈ વિભાગ નંબર સી. આ 5 પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. ઓકે, એમાંથી હું તમને મોસ્ટ IMP કહી દઉં. એવો પ્રશ્ન કહું કે તમારે પરીક્ષાની અંદર આવશે જ, એ છે આ અને ATM. આ બંનેમાંથી એક પ્રશ્ન 100% બંને આવી શકે છે, એક બી આવી શકે છે, પણ આવશે ખરા. ઓકે, જો ફરીથી એક જે બીજું પેપર છે મારી જોડે, શાળા વિજ્ઞાન સંકુલનું, એમાંથી આપણે વિભાગ સી જોઈ લઈએ. તો એની અંદરથી આપણે વાત કરી દઈએ. તો જો અહીંયા દરિયાઈ વીમાની ટૂંકમાં ચર્ચા કરો, સમજાવો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ATM. આટલું બધું તો ના જ આવી શકે. ઓકે, તમને એક પૂછાઈ શકે ATM. જો આ 3 આવે ને, તો તમારે શું કરવાનું? આની વ્યાખ્યા લખી દેવાનું. જો ફરીથી આ પ્રશ્ન રિપીટ થઈ ગયો. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે? વૈશ્વિક સાહસોનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ છે? ખાતાવાળી દુકાન એટલે શું? ઓકે, સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? તો આ 5 પ્રશ્ન બી તમારા મોસ્ટ IMP થઈ જશે. આમાંથી હું તમને સજેસ્ટ કરીશ કે સહકારી મંડળી લોકશાહીની તાલીમ શાળા એ મોસ્ટ IMP છે, તૈયાર કરીને જજો. ઓકે, ફરીથી એકવાર બીજા એક વિભાગ સીનું જોઈ લઈએ. તો એમાં સ્વાસ્થ્ય વીમા વિશે આ જોઈને જજો, બરાબર. સમજાવો, ક્રેડિટ કાર્ડ. ઓકે, સહકારી મંડળીનો વહીવટ લોકશાહી દ્વારા થાય છે. આ બી મોસ્ટ IMP છે, બરાબર. આ બી તૈયાર કરીને જજો. ખાતાકીય સંચાલન એટલે શું? ઉદાહરણથી સ્પષ્ટ સમજાવો, બી મોસ્ટ IMP. છૂટક વેપારી કયા જોખમો ઉઠાવે છે? આ બી તમારા મોસ્ટ IMP. તો આ 5 ને 5, 10, 15 આ પ્રશ્નો છોડતા નહીં. જો તમારે પાસ થવું હોય તો આ પ્રશ્ન કરજો. ઓકે, તો તમારા માટે બહુ લાભદાયી થઈ જશે. વાત કરી લઈએ વિભાગ નંબર ડી. વિભાગ નંબર ડીની અંદર ઉદ્યોગોના અર્થ આપી તેના પ્રકારો અહીંયા આપેલા છે. વૈયક્તિક માલિકીના ફાયદા, ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદા મોસ્ટ IMP છે. કયા? ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદા. ખાનગી સાહસની લાક્ષણિકતાઓ, જાહેર થાપણનો સુખના સમયના સાથી કહેવાય છે, સમજાવો. વેરી IMP પ્રશ્ન. ફરતી દુકાનોના પ્રકારોની સમજૂતી આપો. જે તમને ચાર્ટ આપેલો છે એ ચાર્ટ અહીંયા લખવાનો છે. ઓકે, સમજી ગયા? આની અંદરથી કયા મોસ્ટ IMP કહી દીધા મેં. એક તો 19મો જાહેર થાપણનો સુખના સમયના સાથી, વેરી IMP છે. ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદા, આ બંને પૂછાવાની શક્યતા છે. અને આ તો તૈયાર કરીને જવાના છે. પેપરના પ્રશ્ન IMP હોય છે. વાત કરી દઈએ વિભાગ નંબર ડી. તો આની અંદરથી વેપારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ, વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢીનો તફાવત, ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદા. જોઈ લો, ફરીથી આ પ્રશ્ન રિપીટ થયો છે. હું ખોટું નથી કહેતો, સાચું જ કહું છું. આ પ્રશ્ન મોસ્ટ IMP છે. ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદા. સરકારી કંપનીનો અર્થ આપી તેના લક્ષણો, નાણાંનું મહત્વ, ટૂંકનો લખો, ટપાલ વ્યવહારની દુકાનો. તો આ વેરી IMP પ્રશ્ન સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, કાં તો તૈયાર કરો તો ટીક આઉટ કરી દેજો તમારી નોટની અંદર. ઓકે, ચલો ફરીથી જોઈ લઈએ. ધંધો, વ્યવસાય, રોજગારનો તફાવત અહીંયા આપેલો છે, બરાબર. વૈયક્તિક માલિકીની લાક્ષણિકતાઓ, ભાગીદારી પેઢીની નોંધણીમાં સમાવેશ થતી વિગતો અહીંયા આપેલી છે. ઓકે, જાહેર નિગમની લાક્ષણિકતાઓ. જો આ ફરીથી વિધાન આવ્યું,
જાહેર થાપણો સુખના સમયના સાથી કહેવાય છે. વિધાન સમજાવો. આ વિધાન તૈયાર કરીને જજો. અને ટૂંક નોંધ ટેલી માર્કેટિંગ. ટૂંક નોંધ કઈ આપેલી છે? ટેલી માર્કેટિંગ. ઓકે, વિભાગ નંબર ડી અહીંયા તમારો ક્લિયર થયો. વાત કરી દઈએ વિભાગ નંબર ઈ. વિભાગ નંબર ઈ ની અંદર ભાગીદારી પેઢીની મર્યાદાઓ, કંપનીનો અર્થ આપી, કંપનીની લાક્ષણિકતાઓ તમારે તૈયાર કરીને જવાની છે. આઈએમપી છે, બરાબર. બીજો પ્રશ્ન શું છે? વૈશ્વિક સાહસની સવિસ્તર સમજ આપો. મુદ્દાસર તફાવત, માલિકી ભંડોળ, ઉછીના ભંડોળ. આ તૈયાર કરીને જો પૂછાય છે. તફાવત એક પૂછાશે જ. ઓકે, અને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, આ બંનેમાંથી એક તફાવત તમારી પરીક્ષાની અંદર જોવા મળશે. એ હું તમને 110% કહું છું. ઓકે, ચલો જોઈ લઈએ ફરીથી વિભાગ નંબર ઈ. આપણા આઈએમપી તરફ જઈશું તો એની અંદરથી આપણે વાત કરી દઈએ. વૈયક્તિક માલિકાના ફાયદા, મર્યાદાઓ સમજાવો. ફાયદા અને મર્યાદા બંને કીધું છે. કંપનીના ફાયદા અને મર્યાદાઓ, સંયુક્ત સાહસનો અર્થ આપી તેના લક્ષણો, શેરની વ્યાખ્યા આપી ઇક્વિટી શેરના લક્ષણો, અને જાહેર થાપણનો અર્થ આપી તેના ફાયદા અને મર્યાદા. ઓકે, આ પેપર થોડું અઘરું પૂછાયેલું છે વિભાગ ઈ માટે, કારણ કે અહીંયા બધાની અંદર ફાયદા મર્યાદા ઠોકી દીધા આમ લોકોએ. ઓકે, તો આવી રીતનું બી પેપર પૂછાઈ શકે છે. તૈયાર કરી લેજો. ઓકે, હવે વાત કરી દઈએ અહીંયા વિભાગ નંબર ઈ. ભાગીદારી પેઢીના લક્ષણો ખાસ તૈયારી કરીને જજો. મોસ્ટ આઈએમપી. કંપનીનો અર્થ આપી તેના ફાયદા, સહકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ, તફાવત શેર અને ડિબેન્ચર તૈયાર કરીને જજો. શેરની વ્યાખ્યા આપી ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ. તો ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ તૈયાર કરીને જજો. જે મેં પેલો પ્રેફરન્સ શેરવાળો જે તફાવત બતાવ્યો, શેર ડિબેન્ચરવાળો તફાવત બતાવ્યો, આ ત્રણ જે તફાવત બતાવ્યા એ તૈયાર કરીને જજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ માટે. ઓકે, વિડીયો થોડો પણ હેલ્પફુલ થાય તો તમારા મિત્રોને શેર કરી આપજો. ટ્યુશનના મિત્રો હોય ક્યાં તો સ્કૂલના મિત્રો હોય. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.